ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન સંઘર્ષની ગાથાને વર્ણવતા પુસ્તક ચુનૌતિયા મુझे પસંદ હૈ નું વિમોચન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. પુસ્તકના વિમોચન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ પુસ્તકમાં આનંદીબેન પટેલની જન્મથી લઈને લક્ષ્ય સુધીની જીવનયાત્રાના પ્રેરણા બિંદુઓ વર્ણવ્યા છે. શાહે ટકોર કરી હતી કે નેતૃત્વ પદ માટે નહીં પરંતુ ઉદ્દેશ્ય માટે હોવું જોઈએ. તેમણે આનંદીબેનના અભ્યાસકાળના સંઘર્ષોને યાદ કર્યા. પહેલા દીકરીઓએ ભણવા માટે સંઘર્ષ કરવો પડતો હતો. તેમણે કહ્યું કે આનંદીબેને વિપરીત પરિસ્થિતિઓમાં પણ અભ્યાસ કર્યો, જેમ કે તેમણે પિલવાઈમાં હોસ્ટેલમાં એકલા રહીને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અમિત શાહે આનંદીબેન સાથેની રાજકીય સફરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે એક બૂથની રચનાથી અસંભવ કામ અમે કર્યું હતું, જેના હું અને આનંદીબેન ઇન્ચાર્જ હતા અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી બૂથ પહોંચ્યા. તેમણે આનંદીબેન પટેલના શિક્ષિકા અને સમાજ સેવિકા તરીકેના સંઘર્ષને પણ બિરદાવ્યો. શાહે જણાવ્યું કે આનંદીબેને હંમેશા શિક્ષિકાની જેમ જ કામ કર્યું છે અને ઉત્તર પ્રદેશમાં શિક્ષણનું કામ ઉપાડવું કેટલું અઘરું છે તે મેં યુપીના પ્રભારી તરીકે જોયું છે. વળી તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના યોગદાનને યાદ કરતા કહ્યું કે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદાનું કામ પૂર્ણ થયું હતું. આ પુસ્તક યુવાનો અને સંઘર્ષ કરનારાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનીને રહેશે.